શ્રી પ્રકાશભાઈ દવે શિવપુરાણ આધારિત અતિવ સુંદરમ આપણને જે સદબોધ આપ્યો એના વિશે કંઈ કહું એ પહેલાં આ ઉપક્રમનો નિર્વાહ આજના પંચમે અને સર્ગદુરુ સારસ્વત સમારોહના દ્વિતીય પ્રવક્તા પૂજ્યચરણ આકાશભાઈ પંડ્યા જેવો ખૂબ સારા અતિમનસ્ક વિદ્વાન છે, સાહિત્યકાર છે, હર ભાષા ઉપર જેમનો એક વિશેષ કાબુ છે, ચાહે સંસ્કૃત ગિરવાણ ગીરા હો, ચાહે ગુર્જર ગીરા હો, ચાહે ઇંગ્લિશ હિન્દી કોઈ પણ ભાષા ઉપર જેમનું એક સાહિત્યિક વિવેચન છે. તો આકાશભાઈને વિનંતી કરું અમારા સારસ્વત મંચની આપ શોભા બનો, પધારો અને એમના માલ્યાર્ચનમ પૂજાર્ચનમ માટે થઈ પ્રદીપભાઈ શાસ્ત્રીજી જે આનંદ આશ્રમ અમદાવાદથી પધારે છે, તો અમારા વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ અને નિષ્ઠાવાન પૂજ્ય પ્રદીપભાઈ શાસ્ત્રીજી એમનું પૂજન અર્ચન કરવા જશે અને એમનો આપણે પૂજનનો લાભ લઈએ. આપણા આજના પંચમે હની આ સત્રનો જ્યાં શુભારંભ કર્યો ત્યારે ખાસ મુંબઈથી ઘણો જ પરિશ્રમ વેઠી અને આ સારસ્વતના પ્રથમથી લઈને આદ્યોપાર્યંત જેવો સતત હાજરી આપે છે એવા વરિષ્ઠ વિદ્વાનોનો સંગમ પૂરો અહીંયા પધાર્યો છે, જેની અંદર આદરણીય પૂજ્ય શ્રી ગૌતમભાઈ શાસ્ત્રીજી મહારાજ, અમારા ધનંજયભાઈ શાસ્ત્રી, ધનંજયભાઈ વ્યાસજી હમણાં હવે પછીના તૃતીય વક્તા પણ છે અને ખૂબ ઉર્જાશીલ અને ઉર્મિશીલ પ્રવક્તા છે. સાથમાં અમારા અનિલભાઈ પંડ્યા સદૈવ શાંત સૌમ્ય સ્વરૂપમ અને ભાવનગરથી અમારા ભાવેશભાઈ રાવલ એ પણ પધાર્યા છે. તો આ બધો જ કથા કુંભ કથા વૃંદ અને ભગવતી સરસ્વતીના જે નિષ્ઠાવાન સારસ્વત ઉપાસકો છો એમનું પણ આગમન થયું. વિરલભાઈ નાકર यहाँ आकर अभी अभी प्रणाम करके बैठे हुए हैं, उनका तो नाकर के चरण में जाकर हम तो प्रणाम नहीं कर सकते, यहाँ से खड़े खड़े वंदन करते हैं. ये पण खूब सारा विद्वान છે. આ બધા જ ભગવતી મહાપુરુષો અને અમારા પ્રદીપભાઈનો યશસ્વી પુત્ર ભાગવત એ પણ ખૂબ સારો વિદ્વાન છે ભાગવત, અને એ ભાગવત આ શ્રાદ્ધ પક્ષથી ભાગવત શરૂ કરી રહ્યો છે. એટલે આપણે બધા એને આશીર્વાદ આપીએ કે આપણા ભાગવતના ઉદ્યાનનું એક ખીલતું પુષ્પ તો એ ખૂબ સુંદર શરૂઆત કરવા જઈ રહ્યો છે. સંબંધોમાં પાનખર તો જરૂરી જ છે, સંબંધોમાં એકવાર પાનખર તો જરૂરી જ છે. ખબર તો પડે કે કેટલા ખરી ગયા અને કેટલા ખીલી ગયા, ખબર તો પડે કે કેટલા ખરી ગયા અને કેટલા ખીલ્યા. ખીલવા વાળા જાજા છે, ખરી ગયા છે, અમુક અમુક આ પાછા હાવ નીકળી ગયા છે, પણ ખીલવા વાળા તો દિવસે દિવસે અહીંયા રાજી થઈને ખીલે છે. સારસ્વતમાં જ્યારે જ્યારે અહીંયા આવે ત્યારે બધા વક્તાઓ અમારા આકાશભાઈ ડાકોરથી વિદ્યાનિષ્ઠિત છે, અમને દ્વારિકાનું પ્રતિનિધિત્વ જામનગર મુંબઈ આમ આપણા આખા તમામ ગુજરાતના પાઠશાળાના આચાર્ય પ્રજ્ઞો મળતા હતા, પણ ડાકોરના ઠાકોરનું પણ એક સુંદર અહીં પ્રતિનિધિત્વ લઈ અને આજનો યોગ કેવો છે, શરૂઆત પ્રકાશ કરે ને બીજો આકાશ કરે. પ્રકાશ ક્યાં રહે કે આકાશમાં, ને આકાશ ક્યાં રહે કે પ્રકાશમાં. તો બંને સારા મિત્રો પણ છે અને પંડ્યાજી ખૂબ સારા મોટિવેશન સ્પીકરોના પણ એ ખૂબ સારા નિકટમાં છે અને ખૂબ સારા વિદ્વાન છે. આજે આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજજીને આપણે સ્મૃત કરવા માટે બેઠા છે. આ સત્ર પૂરું શંકરાચાર્યની રચનાઓને સમર્પિત છે, ત્યારે એમની અનેક રચનાઓમાં એક વિશિષ્ટ રચના કયો એવો, હું પાઠશાળા તો જવા દો, કયો એવો કંભાગી ભારતી હશે કે જેને ચરપટ મંજરિકાસ્ત્ર ક્યારેય સાંભળ્યું ન હોય. હા, શંકરાચાર્યજીનું સરળમાં સરળ સૂત્ર જોવા હોય તો ચરપટ પંજરિકાસ્ત્રમાં, અને અઘરામાં અઘરા જેનું અર્થઘટન કરવા માટે વિદ્વાનોને પગે પરસેવો પડી જાય એટલી જેની અંદર વિદવત્તા જ્ઞાન સબરતા, એવું મહારાજનું આ એક અદ્ભુત અનુભૂત અને અવધૂત રચન એટલે ચરપટ પંજરિકાસ્ત્ર, જે સૌને મમડાવું ગમે, ગાવું ગમે એનો આશ્રય કરી અને આપણે રસાસ્વાદમાં રસદર્શન કરાવવા પૂજ્ય આકાશભાઈ પંડ્યા રાજકોટ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સર્વેભ્યો નમો નમઃ. ભગવત શ્રી દ્વારકાધીશસ્ય કૃપા કટાક્ષેણ સમાયોજિતે શ્રી સદ્ગુરુ સારસ્વત સમારોહે રારાજમાનાઃ ગૌ ગુરુ ગોવિંદેષુ નિત્યરતાઃ કરુણામૂર્તયઃ પૂજ્યાઃ માતરઃ
શ્રી ખોખરા ધામની વિરાજમાનાઃ સર્વે ભગવદ સ્વરૂપાઃ શાસ્ત્રબોધન તત્પરાઃ વક્તારઃ સભ્યાઃ સંસ્કૃત સંસ્કૃતિ ચિંતનરતાઃ મુદિતાઃ પ્રમુદિતાઃ ઋષિકુમારાઃ પ્રવરાઃ શ્રોતારશ્ચ નમસ્ક્રિયન્તે. સૌને જય શ્રી કૃષ્ણ, પ્રણામ. આજે ઠાકોરજીની પંજરીની પ્રસાદી લઈ અને પંજરિકા સ્તોત્ર ઉપર બોલવા માટે હું આજે ઉપસ્થિત થયો છું. કારણ કે આજે 12 વર્ષે આ બાળક બોલવા માટે આવ્યો છે, એટલે કાપી ક્ષતિ ચેત તરી ક્ષંતવ્યમ. ચરપટ પંજરિકા સ્તોત્ર આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજ વિરચિત. આ સ્તોત્ર વિશે જ્ઞાન ચર્ચા કરી અને શબ્દોથી હરિની અર્ચા કરવાનું આજે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સ્તોત્ર એટલે કે સ્તુયતે અનેન ઇતિ સ્તોત્રમ. સ્તોત્રમ કસ્ય ન તુષ્ટયે, એટલે કે સ્તોત્ર કોને ન આનંદ આપે, એટલે અર્થાત સ્તોત્ર બધાઈને આનંદ આપે. પણ વિષ્ણુ શાસ્ત્રમાં પરમાત્માનું એક નામ છે સ્તવ્ય સ્તવપ્રિય સ્તોત્રમ સ્તુતિ સ્તોતારણ પ્રિય. એટલે કે આ સ્તોત્રના માધ્યમથી અહીંયા બિરાજમાન ભગવાનની સ્તોત્ર સ્વરૂપની આપણે અર્ચના કરવા માટે ભેગા થયા છે. અને તંત્ર શાસ્ત્રોક્તમાં સ્તોત્રની પરિભાષા બતાવી છે કે નમસ્કાર તથાશિષ્ટ સિદ્ધાંતોક્તિ પરાક્રમ વિભૂતિ પ્રાર્થના ચેતી ષડવિધમ સ્તોત્ર લક્ષણમ. તો કે આ 6 વસ્તુ જેનામાં હોય અથવા 6 માંથી એક પણ વસ્તુ હોય એને સ્તોત્ર કહેવાય છે. તો અહીંયા ચરપટ પંજરિકા સ્તોત્ર એમાં સિદ્ધાંતની પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ સ્તોત્રના આપણા ત્યાં અનેક નામો બતાવ્યા છે. ચરપટ પંજરિકા સ્તોત્ર, મોહમુદ્ગર સ્તોત્ર, દ્વાદશ પંજરિકા સ્તોત્ર, ભજ ગોવિંદમ ઇત્યાદિ નામો છે. વિદ્વાનો એવું કહે છે કે ચરપટ એટલે કે સપાટ અને પંજરિકા એટલે કે સંસારના વિષયો પ્રત્યે તુચ્છપણું. એટલા માટે ત્યાં ચરપટ પંજરિકા. અને બીજું નામ છે મોહમુદ્ગર સ્તોત્ર, એટલે કે આ મોહ ઉપર ગદા અથવા તો આ પ્રહારો કરવા, મુદ્ગરનો પ્રહાર કરવા માટે કે હવે તારે જાગી જવાની જરૂર છે. અને દ્વાદશ પંજરિકા સ્તોત્ર અને ભજ ગોવિંદમ ઇત્યાદિ નામો છે. આ સ્તોત્રમાં 32 શ્લોકો છે. શા માટે 32 શ્લોકો છે? કારણ કે આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજનું જીવન પણ 32 વર્ષનું આયુષ્યની અવધિ હતી. એટલે એ બોધ કરવા માટે અને આપણને બધાને જાગૃત કરવા માટે વિદ્વાનો કહે છે કે આ 32 શ્લોકો બતાવ્યા છે. આમાં પઝ્ઝટિકા, ચિત્રા, ઉપચિત્રા અને માત્રિક છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કે પઝ્ઝટિકા છંદ એટલે કે 16 અક્ષરે ત્યાં વિરામ લેવાનો હોય અને 16 કલાયુક્ત પરમાત્માનું સ્મરણ કરવાની વાત છે ને, એટલા માટે અહીંયા પઝ્ઝટિકા છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો વિશેષ 32 તો ખાલી શ્લોકો ગાન કરીએ ત્યાં તો પણ સમય પૂરો થઈ જાય. પણ જેટલા શ્લોકો જે પ્રસિદ્ધ છે અને જેટલા ગુરુ કૃપાથી બોલી શકાય એ બધી જ શ્લોકોની એક સુંદર મજાની પુષ્પમાળા ગોવિંદના ચરણમાં અર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મટે સન્નિહિતે પ્રાપ્તે નહીં નહીં રક્ષતી ડુકરુય કરણે. અમુક પરંપરામાં દિનમપી રજની સાયમ પ્રાતઃ ત્યાંથી પણ સ્તોત્રનો પ્રારંભ થાય છે. પણ આ સ્તોત્રમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. ભજ ગોવિંદમ અર્થાત અહીંયા 2 રીતે શંકરાચાર્ય છે. એક તો ગોવિંદ એટલે કે ભગવાનને પણ યાદ કર્યા છે અને પોતાના ગુરુને પણ યાદ કર્યા છે, ગોવિંદાચાર્યજીને. એટલે કીધું કે ભજ ગોવિંદમ. આપણે ત્યાં ગોવિંદ વિશે કહેવાય છે કે ગામ વેદમયી વાણીમ સ્વર્ગમ બા ભુવમ વિંદતી ગોવિંદ. પરમાત્માને ગોવિંદ નામ અતિ પ્રિય છે. એટલા માટે ભાગવતજીમાં એટલો પરિશ્રમ કરું છું કે સમય તો નથી એટલું બોલી શકું, પણ ગોવિંદ ભાગવતજીમાં સૌથી વધારે ગોવિંદ નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 7મ સ્કંદ સુધી પહોંચ્યો છું અને ત્યાં પણ એટલા 20 થી વધારે નામ વખત ગોવિંદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો મને લાગે છે કે 10મ સ્કંદમાં પણ વધારે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. મહાભારતમાં જ્યારે વસ્ત્રાહરણ થતું હતું અને ત્યારે ગોવિંદેતિ ચુક્રોશ કૃષ્ણમામ દુર્વાસિનમ, અને ત્યારે દ્રૌપદીજીએ ખાલી કૃષ્ણ
ખાલી ગોવિંદ એટલું બોલ્યા ને ત્યાં પરમાત્મા કે છે ઋણમેત પ્રવૃદ્ધમ ને હૃદયાન્નાપી સરપતિ, મારા ઉપર એનું ઋણ થઈ ગયું છે ને હવે મારા હૃદયમાંથી નથી નીકળતું. આ ગોવિંદ નામનો મહિમા છે. મહાભારતમાં ભીષ્મ પર્વમાં કીધું છે કે ગીતા ગંગા ચ ગાયત્રી ગોવિંદેતિ હૃદય સ્થિતે ચતુર્ગકાર સંયુક્તે પુનર્જન્મ ન વિદ્યતે. કોઈ વ્યક્તિ ખાલી ગીતા ગંગા ગોવિંદ અને ગાયત્રીને જો હૃદયમાં ઉતારી દેશે ને એના પુનર્જન્મમાં, એટલે કે એના ચક્ર પુનર્જન્મના જે ચક્ર છે એ બંધનમાંથી છૂટી જશે. આ ગોવિંદ નામની તાકાત છે. ખાલી ગોવિંદ એટલું બોલી દઈએ તો પણ કલ્યાણ થઈ જાય. આપણે ત્યાં ગોના કેટલા બધા અર્થો છે. વિના ગો રસમ કો રસ ભોજનેશુ, વિના ગો રસમ કો રસ ભૂપતિ નામ. એટલા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ એમ ગોવિંદ અહીંયા સ્તોત્રમાં 96 વખત ગોવિંદ સ્મરણનું નામ બોલ્યા છે. 32 શ્લોકમાં આમ જોવા જઈએ તો 96 વખત કહેવામાં આવ્યું છે તો ગોવિંદને ભજ. જ્યારે આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજ કાશીમાં વિચરણ કરતા હતા અને ત્યારે એક વૃદ્ધ ડુકરુય કરણે એ ધાતુ ગોખતા હતા. કારણ કે આ બધી શાસ્ત્રની વિદ્યા ત્રિપાક્ષિક વિદ્યા છે. અમે ત્યાં ડાકોરમાં ભણતા ત્યારે ત્યાં સંથા અને કંડિકા મંત્રની કરવાની હોય. કારણ કે 7 વખત 14 વખત મંત્ર બોલીએ તો વારંવાર યાદ સ્મરણ કરવું પડે. એટલા માટે એ કાશીમાં શંકરાચાર્યજી મહારાજ એ વૃદ્ધને ડુકરુય કરણે એવી ગોખણ પટ્ટી કરતા હતા. અને ત્યારે કીધું કે જ્યારે મરણ નજીક આવશે ત્યારે આ ડુકરુય કરણ તારું રક્ષણ નહીં કરે, તારે હવે ડાકોર વાળાને ભજવાનું છે, એ તારું કલ્યાણ કરશે. આ ડુકુર્ય કરણે આ ક્રૂ એ કરણ ધાત કાર્ય કરવાના અર્થમાં શબ્દનો પ્રયોગ કર્યો. હવે એ તારે મરણમ સ્મરણેન ચ, તારે હવે અંતે નારાયણ સ્મૃતિ. આપણું ભાગવતજીમાં કીધું કે અંતે શું કરવું પડે તો કે નારાયણનું સ્મરણ કરવાનું છે. હવે તારે આને મૂકી દેવાનું છે. અને એને સંબોધીને આદ્યગુરુ શંકરાચાર્યજી મહારાજ વિવિધ શ્લોક બતાવે છે કે નારી સ્તનભર નાભી દેશમ દૃષ્ટવા માગા મોહાવેશમ એતન માંસ વસાદિ વિકારમ મનસી વિચિંતય વારંવાર. તું વિષયાસક્ત ન થા શરીરને જોઈને. અહીંયા નાભી એટલે કે માણસ જ્યારે એનો જન્મ થાય ત્યારે નાળછેદન થઈ જાય એટલે નાભીથી સંબંધ પૂરો થઈ જાય. પછી પયપાન કરવા માટે એના જે એના પ્રયત્ન હોય અને એ સંબંધ, એટલા માટે 2 શબ્દોનો આ પ્રયોગ કર્યો છે. તું વિષયાસક્ત ન થા. એતન માંસ વસાદિ વિકારમ, એટલા માટે ગોકર્ણ ગીતામાં કીધું કે દેહસ્તિ માંસુ રુધેરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ. હવે તું આ માયાને છોડી દે, આમાં બીજું કશું નથી. મનસી ચિંતય વારંવારમ, તું હવે મનથી માધવને યાદ કર. કારણ કે આ મન છે ને મરકટ છે. આ મન શબ્દ બહુ જ અદ્ભુત છે. મનની આગળ જો ન લગાડી દઈએ તો નમન થઈ જાય, અને મનની પાછળ જો ન લગાડી દઈએ તો મનન થઈ જાય. પરમાત્માને નમન કરવાના અને શાસ્ત્રની વાતનું મનન કરવાનું, એટલે માધવને અતિ પ્રિય બનશું આપણે. એટલે શંકરાચાર્યજી મહારાજ કહે છે તું વિષયાસક્ત ન થા. યાવદ વિત્તો પાર્જન સક્ત સ્થાવન નિજ પરિવારો સક્ત પશ્ચાત જીવતી જરજર દેહે વાર્તામ કોપી ન પૃચ્છતિ ગેહે. જ્યાં સુધી તું ધન કમાઈશ ને, વિત્તોપાર્જન કરીશ, ત્યાં સુધી બધા તને તારા પરિવાર એમ કહે છે કે આ બધા મારા છે. લોગ પૂછતે હૈ આપ કેસે હૈ જબ તક આપકી પાસ પૈસે. એટલા માટે કહે છે કે તારે હવે આ બધાને નિજ પરિવારો સક્ત. માટે ભર્તુહરિ કહે છે યસ્યાસ્તિ વિત્તમ સ નરઃ કુલીનઃ સશ્રુતવાન સ ગુણજ્ઞ સએવ વક્તા સતદર્શનીય સર્વે ગુણઃ કાંચનમાશ્રયંતે. કારણ કે ધન હશે પણ આપણું ધન, જીવન ધન શું હોવું જોઈએ તો કે ભાગવતજી, ભગવાન દ્વારકાધીશ, હનુમાનજી મહારાજ આપણું જીવન ધન હોય તો કલ્યાણ થઈ જાય. એટલે નિજ પરિવારો સક્ત, ત્યાં સુધી તને બધા પૂછશે. પછી તો જર્જર દેહે, આ જર્જરિત દેહ થઈ જશે. પછી વાર્તામ કોપી ન પૃચ્છતિ ગેહે, જ્યાં સુધી પૈસા હશે ને ત્યાં સુધી તો આપણી વાર્તાઓ પણ છપાશે, આપણી વાર્તાઓ પણ થશે. અને જ્યાં પૈસા પૂરા થઈ જશે એટલે પછી આપણી વાર્તા પણ અને વાતું પણ નહીં થાય. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ મતે એટલે કે શાસ્ત્રથી વિમુખ જેની મતિ છે. મતયઃ યત્ર ગચ્છન્તિ
તત્ર ગચ્છન્તિ વાનરાહ શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈ નરાહ. આપણે ત્યાં કહેવાયું છે મન જે બાજુ લઈ જાય તે બાજુ જાય એ મરકટ છે, પણ શાસ્ત્ર જે બાજુ લઈ જાય ને એ બાજુ મન ગતિ કરે તો એ બધા નર છે. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ કહે છે કે બાલસ્તાવદ ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણીસક્ત વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત પરે બ્રહ્મણી કોપી ન સક્ત. આપણી જે બાલ્ય અવસ્થા હોય એ તો ક્રીડા કરવામાં રમતમાં જતી રહેશે, યુવાની એ તો વિષય ભોગમાં જતી રહેશે, અને વૃદ્ધાવસ્થામાં તો ચિંતામાં જતી રહેશે. પણ ચિંતા કરીશું તો બીમારી મળશે, પણ ચિંતન કરીશું ને તો બાકે બિહારી મળશે. એટલે આપણે વિચાર કરવાનો છે. મહાપ્રભુજી નવરત્નમાં આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા, કોઈ દિવસ ચિંતા ન કરવી. અને આપણી અવસ્થા કેવી હોવી જોઈએ તો રઘુવંશમાં કીધું કે શેષવે વ્યસ્ત વિદ્યાનામ યૌવને વિશેષણામ. આખી રઘુવંશની પરંપરા હતી કે જ્યારે બાલ્ય અવસ્થા હોય ત્યારે શાસ્ત્રનો અભ્યાસ કરે. કારણ કે અમુક ઉંમર પછી પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિં કરીષ્યતિ. એક ઉંમર હોય છે ભણવા માટે, એક ઉંમર હોય છે કમાવા માટે, પછી ત્રીજી અવસ્થામાં તમે શું કરશો? ચતુર્થે કિમ કરીષ્યતિ. પુણ્ય એટલે અહીંયા એમ કીધું છે કે પુણ્ય ભગવાનનું વિષ્ણુ શાસ્ત્રમાં એક નામ છે પુણ્ય, એટલે કે એ સમયે તું પુણ્યનું સ્મરણ કરજે તો તારું કલ્યાણ થશે. કારણ કે યદ જ્ઞાત્વા અમૃતમ મશ્નુતે, જેને જાણી લીધા પછી બીજું કાંઈ જાણવાની જરૂર પડે નહીં. એટલા માટે તું એમાં હવે આસક્ત બની જા, તું એનું સ્મરણ કર. હવે આ બધી તારી રક્ષા નહીં કરે. યજ્ઞાત્વા અમૃતમ મશ્નુતે. અને આદિગુરુ શંકરાચાર્યજી કહે છે મા કુરુ ધન યૌવન ગરબમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ માયામયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશમ વિદિત્વા. તું આ યુવા અવસ્થામાં ધનનો, એનું યૌવનનું તું અભિમાન ન કર. કારણ કે યુવાની કાગજ કી નૌકા હૈ, યુવાની હવા કા ઝોકા હૈ, યુવાની સુધરને કા મોકા હૈ. હવે તારે સુધરવાની જરૂર છે. મા કુરુ ધન યૌવન ગર્વમ. કારણ કે તું ગર્વ ન કર. આ બધું એક નિમેષાત કાલઃ સર્વમ હરતિ, એક ક્ષણમાં બધું જતું રહેશે. આપણા ત્યાં શાસ્ત્રમાં કીધું છે કે ચલા લક્ષ્મી ચલા પ્રાણઃ ચલમ જીવિત યૌવનમ. આ બધું જ ચલ છે, એટલે કે તરત એ સમયે એની ગતિ કરશે. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ તદપિ ન મુંચત્યાશાવાયુ. અહીંયા દિન મપી આમિન્યો એવો પણ પ્રયોગ કર્યો છે, પણ દિન એટલે કે કયા શબ્દોનો ક્યાં પ્રયોગ કર્યો? અહીંયા દી એટલે રસ્વ છે, અને દી એટલે દીર્ઘ કરી દે તો એ ગરીબ બની જાય. ત્યાં એ અર્થ થાય કે સવાર પડશે, સાંજ પડશે, દિવસ આવશે, રાત આવશે, શિશિર વસંત ઋતુ આવશે. આ કાલઃ ક્રીડતી એટલે કાળ છે ને એ ખેલે છે. ચક્રાર પંક્તિરીવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. અને એમાં કાલઃ જે છે, કાલો જગત ભક્ષક, કાળ આખા જગતનું ભક્ષણ કરે છે. એટલા માટે તું આશાને, જે તારી આશાઓ છે એને છોડી દે. સદપિ ન મુંચત્યાશા વાયુ. તેમ છતાં જોવે છે, તેમ છતાં એ આશારૂપી વાયુને છોડતો નથી. સમય પરિવર્તન થઈ રહ્યો છે. કાલઃ કાલોસ્મી. ભગવાને ગીતાજીમાં કીધું ને કે હું આખા જગતનો કાળ છું. આ બધું જોવા છતાં છોડતો નથી અને કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ પશ્યન્નપિત ન પશ્યતિ મૂઢો ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. આ શ્લોકમાં અદ્ભુત વાત કરી છે કે માણસ પોતાના પેટ ભરવા માટે કેવા કાર્ય કરે છે. જટા વધારે, મુંડન કરાવે, વિવિધ પ્રકારના વેશ ધારણ કરે. શેના માટે? ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. બહુ બધા વેશ ધારણ કરે છે. પણ
આપણે પેટ ભરવાની ચિંતા નથી કરવાની. તો પરમાત્માએ યોગક્ષેમમ વહામ્યમ ગીતાજીમાં નવમા અધ્યાયમાં 22મા શ્લોકમાં વાત કરી કે હું તમારા યોગક્ષેમની વહન કરીશ. અને આ શ્લોક આમ જોઈએ ને તો આપણા ગીતાજીના 700 શ્લોક છે, એમાં આ 360મો શ્લોક છે. તો 360 દિવસ સુધી પરમાત્માએ તમારા યોગક્ષેમની વહન કરવાની બધી જ જવાબદારી પરમાત્માની છે. પણ આપણે પેટી ભરવા માટે ચિંતા કરીએ છીએ ને એટલા માટે આ દુઃખ છે. પેટ ભરવા માટે તો પરમાત્માએ વ્યવસ્થા કરી છે, પણ આ પેટી ભરવા માટે વારંવાર દોરવું પડે છે. યુદુર નિમિત્તમ બહુકૃત વેશ. એટલા માટે વિશ્વવંદ્ય પૂજ્ય દાદાજી એમના પ્રવચનમાં કહેતા હતા કે ભોજનાત સાધને ચિંતા વૃથા કુર્વંતિ વૈષ્ણવાહ યોહિ વિશ્વંભરો દેવ સ ભક્તાન કિમુપેક્ષતે. ભોજન અસન અને વસનની આપણે ચિંતા કરવાની નથી. વિશ્વંભર બધું આપણું કલ્યાણ કરશે, પણ માણસ વ્યસન અને વિલાસમાં ફસાણો છે ને એટલા માટે એને વારંવાર વધારે દ્રવ્યની જરૂર પડે છે. યુદર નિમિત્તમ બહુકૃત વેશ વરાકા કુટભાષિણ. જેમ ભાગવતજીના મહાત્મા ઉદરમ ભરીનો જીવા વરાકા કુટભાષિણ. એટલે ઉદર નિમિત્તે આપણે ચિંતા કરવાની નથી. એ બધી જ વ્યવસ્થા મારો પરમાત્મા કરશે. હરિતે સંગ કરીષ્યતિ એન શુક્લીકૃતા હંસા મયુરાશ્ચિત્રિતા એન સતે વૃત્તિ વિધાસ્યતિ. જેને હંસને સફેદ બનાવ્યા છે, મોરને પણ એને સુંદર બનાવ્યા છે, પોપટને પણ એને હરિત કર્યા છે, એ શું આપણી વૃત્તિ નહીં વધારે? આપણી અવશ્ય વૃત્તિ વધારશે. પણ એ વાલાની નજીક જઈને આપણે કહેશું ને તો આપણા અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ, એને બધી જ ખબર પડી જશે. માટે આદિગુરુ શંકરાચાર્યજી કહે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. બાકી વૃદ્ધાવસ્થા આવશે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. અંગ ગળવા લાગશે, માથે સફેદ વાળ આવશે, દશન વિહીનમ મોઢામાં દાંત નહીં હોય. અને મહાપુરુષો એવો પણ અર્થ કહે છે કે એને દસવાની જે દંશ દેવાની વૃત્તિ હશે ને એ પણ નીકળતી જશે, અને હાથમાં દંડ હશે. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. આ આશાનો પિંડ તેમ છતાં એનાથી છોડાતો નથી. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે ચ મહાદુઃખમ તસ્માત જાગૃહી જાગૃહી. હવે તું જાગી જા, કારણ કે આશાયા એ દાસા તે દાસા સર્વલોકસ્ય. જે આશાના દાસ છે ને એ બધાયના દાસ છે. ભાગવતજીમાં 11 સ્કંદમાં લખ્યું આશા હિ પરમમ દુઃખમ. આશા જ મોટું દુઃખ છે. એ આશામાંથી મન હટાવીને અવિનાશીમાં મન પોરવી દેશું ને તો આપણું કલ્યાણ થઈ જશે. નૈરાશ્ય પરમ સુખમ. નિરાશા એટલે કે પરમાત્મામાં અતિ સદગુણ ભાવે પરમાત્માને યાદ કરવા. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એક શ્લોક ઉપર કદાચ આપણે 30 મિનિટ બોલી શકીએ, પણ હું થોડાક શ્લોકોને હું ન્યાય આપી શકું. એટલા માટે બધા શ્લોકો આમ તો ગાવાની પરંપરા, પણ 32 શ્લોકો ગાવા જઈએ ત્યાં તો એમનામ સમય પૂરો થઈ જાય. ભગવદ ગીતા કિંચિત ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અહીંયા આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ ભગવદ્ ગીતા કિંચિત થોડુંક પણ તમે ગીતાજીનું પઠન કરો. આપણે ત્યાં પક્ષને પુષ્ટ કરવા માટે 4 પ્રમાણ માનવામાં આવ્યા છે. વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી છે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એટલે કે વેદ ભગવાન, ગીતાજી, બ્રહ્મસૂત્ર અને ભાગવતજી, આ 4 જ્યારે પ્રમાણ આપે ત્યારે પ્રમાણ તમારું પુષ્ટ થાય છે. અને આમાં ક્યાંય પણ ન હોય તો એ તમારે વિચાર કરવો રહ્યો. એટલા માટે કીધું કિંચિત અધીતા. થોડીક પણ તમે ભગવદ્ ગીતા જો તમે અધ્યયન કરી લ્યો, શ્રવણ કરી લ્યો. અને ગંગા જલ લવ કણિકા પીતા. એક ગંગાજીનું બુંદ
આપણે જો એનું પાન કરી લઈએ. ગંગાજી તો એટલા બધા દયાળુ છે કે હજારો કિલોમીટર આપણે અહીંયા દૂર બેઠા હોય અને ગંગે ગંગેતી યો બ્રુયાત, ખાલી ગંગા એટલું સ્મરણ કરીએ તો પણ આપણને માં ભગવતી સકલ લોક જગ પાવની ગંગા આપણને પાવન કરી દે છે. આ ગંગાજીનું સામર્થ્ય છે. અને જે આ ભગવાનની મુરારીની સમર્ચા, જે અર્ચા કરી હશે એની કોઈ દિવસ યમ નહીં કરે ચર્ચા. જે કરશે મારી હરિની અર્ચા એની કોઈ દિવસ યમ નહીં કરે ચર્ચા. એટલા માટે ભાગવતજીમાં 6 સ્કંદના 3 અધ્યાયમાં 29મા શ્લોકમાં કીધું છે, યમ પોતે બોલે છે, જ્યારે અજામિલ પોતાના દીકરા નારાયણને બોલાવે અને ભગવાનના પાર્ષદો આવે, મતિમ ચકાર તનયે બાલે નારાયણ પયમ, અને ત્યારે યમદૂતોને કહે છે કે જિહ્વાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યસ્થિરયે કદાપી તાના નયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યાન. આ જે જીભ એ મારા વાલાનું ગુણાનુવાદ નથી કરતી, આ મસ્તક એના ચરણમાં નમતું નથી, કૃષ્ણને પ્રણામ નથી કરતું. એકોપી કૃષ્ણ કૃત પ્રણામો. મહાભારતમાં લખ્યું છે, કોઈ વ્યક્તિ એકવાર ખાલી કૃષ્ણને પ્રણામ કરી લે ને તો એને અવભૃત સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અવભૃત સ્નાન તમે કરો તો તમારે પાછું આવવું પડે, પણ એક વખત મારા વાલા કૃષ્ણને તમે યાદ કરો તો આ જે પુનર્જન્મનું જે ચક્ર છે ને એમાંથી તમે બંધનમાંથી છૂટી જાઓ. એટલા માટે આદિગુરુ શંકરાચાર્યજી કહે છે, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કારણ કે આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહી મુરારે. આ અમને ભગવાન અમારી રક્ષા કરો, આમાંથી હવે અમને આ બહુ દુસ્તારે. પુનઃ અપી જનનમ પુનઃ અપી મરણમ પુનઃ અપી જનની જઠરે શયનમ હે મુરારે અપારે બહુ દુસ્તારે. આ અતિ કઠિન આ સંસારમાંથી અમને મુક્ત કરો. અને હે માધવ, અમે તારા ચરણમાં આવી એ જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અને આગળ શંકરાચાર્યજી કહે છે, કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત ઇતિ પરિભાવય સર્વમસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ. ત્વમ કહ અહમ કહ કુત આયાત. તું કોણ છે, હું કોણ છું. એટલા માટે શુક રહસ્યોપનિષદના જે આપણા બ્રહ્મ વાક્ય છે, મહાવાક્ય છે, કે ઋગ્વેદનું મહાવાક્ય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રકૃષ્ટ જ્ઞાન એ બ્રહ્મ છે. માં જે સિંહાસન ઉપર બિરાજમાન છે, ત્યાં આજે મેં જોયું કે ત્યાં 4 આ મહાવાક્યો ત્યાં લખેલા છે. અને ગાયત્રી વિજેતે તરામ એ ત્યાં શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો ઋગ્વેદ એમ કહે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, યજુર્વેદ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સામવેદ એમ કહે છે તત્વમસી, તું તે છે, તું જેનાથી છૂટો પડ્યો છું તું તે છે. અને અથર્વવેદ એમ કહે છે કે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જ બ્રહ્મ છે. બધા ઉપનિષદમાં અલગ અલગ બતાવ્યા છે, પણ શુક રહસ્યોપનિષદમાં આ બધા સાથે બતાવ્યા છે. કોમે તાત, આપણા પિતા કોણ? તો કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આપણા પરમ પિતા કોણ? તો ભગવાન શિવ. આ મહાકવિ કાલિદાસ મંગલાચરણ તો કરે છે, પણ મેં શિવપુરાણમાં આ શ્લોક વાંચ્યો છે, વાગર્થાવિવ સંપૃક્તો. તો એ આ શ્લોક શિવપુરાણમાં પણ છે. એટલે પ્રધાન જો કોઈ આપણે આમ લેવું પડે, થોડીક ત્યાં પદની પેલી છે, પણ ત્યાં શિવપુરાણમાં આ શ્લોક બતાવ્યો છે. અને આ સંસારમાં ક્યાંય સાર નથી, અસારે સંસારે, આ સાર વગરના સંસારમાં કાંઈ સાર જ નથી. એટલા માટે વિશ્વમ ત્યક્ત્વા વિશ્વમ ભજ, આ વિશ્વને છોડીને વિશ્વને ભજ. વિશ્વમ વિષ્ણુર વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. એટલે કે તું વિશ્વની ઉપાસના કર, આ વિશ્વની માયાને છોડી દે, એ તારું કલ્યાણ કરશે. કારણ કે ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ. ગેયમ ગાતુમ યોગ્યમ ગેયમ કિમ ગેયમ ગીતા ગેયા.
કારણ કે ગીતાજીનું તું ગાન કર. વરાહ પુરાણમાં ભગવાન પોતે કહે છે, ગીતા શ્રેયહમ તિષ્ઠામિ ગીતા મે ચોત્તમમ ગૃહમ. ગીતા એ મારું ઘર છે અને હું ગીતામાં રહું છું. એટલા માટે કિમ ગેયમ, તો ગીતા ગેયા. સહસ્ત્ર નામ ધ્યેયમ, ભગવાનનું નામ જે વિષ્ણુ સહસ્ત્ર છે એનું તું એ સ્તોત્રનું પાઠ કર તો કલ્યાણ થશે. ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ. અજસ્ત્રમ એટલે કે વારંવારમ પરમાત્માનું ખાલી ધ્યાન જ ધરવાનું છે. કારણ કે કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિમ તે વચનીયમ અસ્તિ. જેને ગરુડનું આસન હોય એને બીજા કયા આપણે આસન આપી શકીએ? જેને કૌસ્તુભ મણીને ધારણ કર્યા છે એને બીજું શું આપણે ભૂષણ આપી શકીએ? લક્ષ્મીના જે પતિ છે એને કવરમાં આપણે કેટલા રૂપિયા આપી શકીએ? કઈ 11,000 કવરમાં ભગવાનને લક્ષ્મી જેના પત્ની છે એને આપણે શું આપી શકીએ? વાગીશ કિમ તે વચનીય મસ્તી. સ્વયં સરસ્વતી જેની સેવામાં હાજર હોય એનું આપણે શું આરાધન કરી શકીએ? એટલા માટે એમનું ખાલી આપણે ધ્યાન જ કરવાનું છે. ધ્યાતુમ યોગ્યમ ધ્યેયમ, એટલે વારંવાર શ્રીપતે ધ્યાનમ ધ્યેયમ, એને ધ્યાન કરવાનું છે. અને નેયમ સજ્જન સંગે ચિત્તમ. કસ્મિન નેયમ? સજ્જન સંગે ચિત્તમ નેયમ. તું તારા ચિત્તને સજ્જન માણસોનો સત્સંગમાં રાખ. કારણ કે સત્સંગ શેવધીર નૃણામ. આ સત્સંગ જ કલ્યાણ કરી શકે. આપણે જેને પસંદ કરીએ ને એ બધા સંસદમાં બેસે છે, પણ અહીંયા બિરાજમાન દેવતાઓ આપણા ઉપર કૃપા કરે ને ત્યારે આપણે બધા સત્સંગમાં બેસીએ છીએ. સત્સંગતિ કથયતિ કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ શું ન કરાવી શકે કે પાપાન નિવારયતિ, તમને પાપમાંથી દૂર લઈ લે, પુણ્યની પ્રાપ્તિ કરાવે. અને સતામિ સંગમ સકલમ પ્રસૂતે, સાધુ પુરુષોનો. એટલા માટે એનો સંગ કરીશું તો આપણને બધું જ વસ્તુ પ્રાપ્ત થશે. એટલે આપણું ચિત્ત છે એ સજ્જનોને આપીએ. અને આપણી વિત્ત છે કસ્મે દેયમ દીન જનાય દેયમ, દારિદ્રાન ભર કૌંતેય. એ તો ઉપદેશમાં કીધું છે કે તું દરિદ્ર લોકોને ધન આપ. આપણું ચિત્ત અને આપણું વિત્ત કોને આપવું ને એ આપણે જાણી જઈએ ને તો કલ્યાણ થઈ જાય. માટે આદિગુરુ શંકરાચાર્યજી કહે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એ મૂઢ મતે તું ગોવિંદને ભજ, તારું કલ્યાણ થઈ જશે. કારણ કે અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. આ અર્થ છે ને એ અનર્થ કરનારો છે. એકાદશ સ્કંદમાં પણ કીધું છે અને મહાભારતમાં કીધું છે કે ભીષ્મ અને યુધિષ્ઠિરના સંવાદમાં કીધું છે કે જે ધનથી પવિત્ર હશે ને એ જ પવિત્ર હશે. પવિત્ર કોણ હશે? તો કે અર્થ શુચિ સમષ્ટિ. અને ત્યાં કીધું છે કે જે અર્થથી પવિત્ર હશે એ જ વ્યક્તિ પવિત્ર રહી શકશે. નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ. આ કોઈ સુખ નથી. કારણ કે આ બધા જ સંસારમાં બધા ભાગ પાડવા માટે આવશે. પુત્ર હશે તો કે મારી એટલી સંપત્તિ હશે, મારી એટલી સંપત્તિ જો, એ બધા ભાગ પાડવા માટે આવશે. સર્વેત્રેષા વિહિતા, બધી જગ્યાએ આ જ રીતિ છે. એટલે તું તારા મનને પરમાત્મામાં પ્રીતિ કરાવ તો તારું કલ્યાણ થશે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અને અંતિમ જે શ્લોક છે એમાં આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ પોતાના ગુરુને યાદ કરે છે. કારણ કે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત. જે ભક્ત, આપણે ત્યાં સંસ્કૃતમાં ભાતને પણ ભક્ત કહેવાય છે. અને ભક્ત જેનું જીવન ભાત જેવું હશે ને એને પરમાત્મા પ્રાપ્ત થશે. નિગમાચાર્યેષુ વાક્યેષુ શ્રદ્ધેતિ ઇતિ ભક્તિ. કા ભક્તિ? તો કે ધ્રુવાનુસ્મૃતિ ભક્તિ, પૂજાદિષુ અનુરાગ ભક્તિ. ભક્તિના ઘણા બધા પ્રકાર બતાવ્યા. એમાં તારું ચરણ ત્યાં ગોવિંદને યાદ કરી અને અંતતો ગતવા. અહીંયા જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ એમ કહે છે, શિષ્યો માટે પોતાના સદગુરુ જ પરમ તીર્થ છે. અને જો બાત દવા સે નહીં હોતી હૈ वो बात दुआ से होती है. जिंदगी में काबिल गुरु मिल जाए तो बात भगवान से होती है. न गिन गिन के देते हैं न
न तोल तोल के देते हैं, हमारे गुरु जब देते हैं દિલ ખોલ કે દેતે હૈ. ગુરુ જ્યારે બધું આપી દે એટલે આપણે પ્રસન્ન થઈ જઈએ. તો એ જ ગુરુને યાદ કરીને કહે છે કે તારી 10 ઇન્દ્રિયો અને 11મું મન તું ગુરુ ચરણમાં સમર્પિત કર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, એ મૂઢ મતે તું તારા ગોવિંદને યાદ કર અને એમાં જ તારું કલ્યાણ છે. તો વિશેષ સમય ન લેતા હું આ મારી વાણી આ 12 વર્ષીય આ બાળકને બોલવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો હું આવ્યો છું સંસ્કૃત અને સંસ્કૃતિની ભોમમાં, પવિત્ર દિવસે નોમમાં મારા શબ્દોથી આહુતિ આપું છું આ હોમમાં. અને એ જ મારી વાણીને વિરામ આપતા આપ સૌને પ્રણામ. આપ મને અહીંયા બોલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે આપ સૌને પુનઃ પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. प्रणाम. जो डाकोर से और हमारे कन्हैया भाई ने जो बताया डाकोर का प्रतिनिधित्व या फिर डाकोर का ठाकुर हमारे लिए मुझे आकाश भाई पंडिया के रूप में पधारे. और चरपट मंजरी का स्तोत्र जब आप गा रहे थे ना तो मुझे याद आ रहा था हम कब 4th 5वीं कक्षा में पढ़ते थे तो उस समय चरपट मंजरी का स्तोत्र पर हम लोगों को नृत्य कराया जाता था. तो उस पर हम लोग नृत्य करते थे, घुंघरू घुंघरू बांध करके हमको नृत्य कराते थे. भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़ मते. और इसमें आपने तो बड़ा सुंदर, बहुत ही सुंदर वर्णन किया. तो बार बार जो मूढ़ मते मूढ़ मते मूढ़ मते मूढ़ मते जो शब्द है, और इसी से ये साबित होता है कि हमारा मन जो है वो तब तक नहीं समझता, हमारा मन तब तक नहीं समझता जब तक मन को मति न समझावे तब तक मन नहीं समझता. और आपने ही बताया कि मन बंदर जैसा है. अब किसी व्यक्ति ने बंदर को ट्रेन कर दिया, वो जैसा बोले वैसा बंदर करे, और बोले कि स्थिर हो जाओ, बंदर स्थिर हो जाए. और वो दावा करने लगा कि मैं बंदरों को स्थिर कर सकता हूं. एक बुद्धिमान व्यक्ति गया और कहा कि करके दिखाओ. उसने 10-20 बंदरों को स्टैच्यू करके दिखाया, सारे बंदरों को बोल दिया कि स्थिर, सब स्टैच्यू हो गए. और जो बुद्धिमान व्यक्ति गया था वो अपनी जेब में मुट्ठी भर चने लेकर गया था. सारे बंदर स्थिर तो हो गए हैं, लेकिन कब तक कि जैसे ही जेब से चना निकाला मुट्ठी भर और बंदरों को दिखाया, सारे बंदर टूट पड़े चना देखते हैं. तो मन ऐसा है, हम लोगों को लगता है कि मन समझ गया, सुधर गया, मान गया, पवित्र हो गया. ऐसा होता नहीं है, ऐसा होता नहीं है. चना नहीं देखा तब तक, जब तक हमारे सामने संसार का भोग नहीं आया तब तक. लेकिन जैसे ही सामने वस्तु आती है तो मन हमारा फिर बंदरपना कर लेता है. लेकिन मन तभी सुधरता है. अच्छा, सुधरता कभी नहीं है, कभी नहीं है, कभी नहीं है. एक ना एक दिन बुद्धि प्रयास करें तो मन भगवान में मिल जाता है, मिल जाता है, यही संभव है. अब सफेद रंग को, सफेद चादर को, सफेद कपड़े को कितना भी ख्याल करो, बिछा करके बैठो तो आसन का डस्ट भी उसमें लग जाता है ना, आसन की धूल भी उसमें लग जाती है. अगर आसन बिछा के बैठो, ये कभी निर्दाग नहीं रख सकता. एक ही उपाय है कि इसको रंग दिया जाए, यही एक उपाय है. राम के रंग में, श्याम के रंग में इसको रंग दिया जाए, ये एक संभव है. मन कभी नहीं सुधरता, मन मिलता है. और मन तभी मिलता है किसी के कहने से नहीं. हाँ, कथाएं सुनो, सत्संग सुनो, इससे थोड़ा हम प्रयास करने लगते हैं, क्योंकि सत्संग कथा है, ये हमारी बुद्धि को प्रभावित करता है. और जब हमारी बुद्धि प्रभावित हो गई तो जिस दिन बुद्धि मन को
कहेगी उसी दिन मन मानता है। इसलिए बुद्धि का माना होना जरूरी है, मन का नहीं। मन का सुधरना जरूरी नहीं, बुद्धि का सुधरना जरूरी है। मन मान लिए जरूरी नहीं है, बुद्धि मान लिए जरूरी है। और इसीलिए ये पूरे स्तोत्र में मूढ़ मते मूढ़ मते मूढ़ मते मति को ही संबोधित किया है। मूढ़ मते इति मति रूप कल्पिता वितृष्णा। जब मति अगवानी करे तो मन हमेशा के लिए भगवान से मिल जाता है, भगवान का। तो बहुत सुंदर व्याख्या आपके द्वारा हुई, और आपका तो नाम ही आकाश है, और आकाश गंगा जैसे उतर रही थी। और कन्हैया भाई ने बताया कि बहुत सरल स्तोत्र, बिल्कुल सरल स्तोत्र है, क्योंकि हम सब प्राथमिक कक्षा में ही इसको सीखते हैं। ये सब दिनमपि रजनी सायं प्रातः सब हम प्राथमिक में, लेकिन इसके गुणार्थ को आपने बहुत सुंदर तरीके से प्रकट किया पूज्य श्री आकाश भाई ने।